9 ગણિત પ્રમેય 7.2 સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. તો જો પહેલા આપણે સમદ્વિ બાજુ ત્રિકોણ કોને કહેવાય તે દેખવાનું કે સમ એટલે સરખું, સમ એટલે સરખું, દ્વિ એટલે બે, દ્વિ એટલે બે બાજુ તો તમને ખબર છે સમદ્વિ એટલે બે બાજુ સરખી હોય. તો આમાં આપણે ધારો કે આપણે ત્રિકોણ એબીસી દોર્યું છે તો એબી અને એસી એ સમાન બાજુ છે. એબી અને એસી કેવી બાજુ છે? સમાન અને સમાન બાજુ છે. એબી અને એસી સમાન બાજુ છે અને બે જ બાજુ સમાન હોવાથી તેને સમદ અને આ ત્રિકોણ છે તે હોવાથી તેને સમદ્વિ બાજુ ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીં પક્ષ શું છે? પક્ષ એબી બરાબર એસી. ત્રિકોણ એ બી સીમાં એબી બરાબર એસી છે. બરાબર. હવે સાધ્ય મતલબ કે આપણે સાબિત શું કરવાનું છે? સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓથી સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન, એટલે આની સામેનો ખૂણો સી થાય ને આની સામેનો ખૂણો બી થાય. તો કે ખૂણો બી અને ખૂણો સી સમાન સાબિત કરવાનું છે. ખૂણો બી બરાબર ખૂણો સી. હવે સાબિતી જો આ સાબિત કરવા માટે આપણે શું કરીશું? ત્રિકોણને એકરૂપ કરીશું. પણ અહીં તો એક જ ત્રિકોણ તેને એકરૂપ કેમ ના કરાય? તે માટે એને બે ત્રિકોણ બનાવે. કેમ ના બનાવે? આ રીતે એ ખૂણા એનો શું દોરો? દ્વિભાજક દોરો. ખૂણા એનો શું દોરો? દ્વિભાજક દોરો. ખૂણા એનો દ્વિભાજક. તમે સરખી રીતે સ્કેલથી દોરજો. બરાબર. આટલું 5 સેમી, આટલું 4 સેમી લેજો, આટલું 4 સેમી લેજો, પછી આટલી લાઈન પાડી દેજો કમ્પ્લીટ. બરાબર છે. અહીંયા આગળ મારા એક હાથનો મોબાઈલ છે ને એટલે સરખું નહીં દોરાય મારાથી, પણ તો આ પ્રમાણે થાય. બરાબર છે. તો આનો દ્વિભાજક દોરે એટલે ખૂણા એને કેટલા ભાગમાં વિભાજિત કરે? બે સરખા. અહીં ડી નામ આપી દીધું. બરાબર. સાબિતી અહીં ત્રિકોણ એ બી સીમાં ખૂણા એનો દ્વિભાજક દોરો. બરાબર. જે ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. આટલું થઈ ગયું સિમ્પલ. જે ખૂણા એના બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. હવે અહીંયા આગળ આપણે ધ્યાન આપીએ ને તો આપણને ચોખ્ખું ખબર પડે છે. જો આ બાજુ આ ખૂણો ને આ બાજુ સામાન્ય બાજુ છે ને ત્રિકોણ એ બી ડીમાં ત્રિકોણ એ સી ડીમાં એડી આવે છે ને એ બી ડી એટલે આટલો ત્રિકોણ, એ બી ડી એટલે આટલો ત્રિકોણ, એ સી ડી એટલે આટલો ત્રિકોણ, એ સી ડી એટલે આટલો ત્રિકોણ. ફરી કહું છું એ બી ડી એટલે આટલો ત્રિકોણ, એ સી ડી એટલે આટલો ત્રિકોણ. તેમાં એડી સામાન્ય બાજુ આવે છે. આ ખૂણો તો આપણે સમાન સાબિત કર્યું છે. તેમાં આ બાજુ તો સમાન આપેલું છે કે બે સમાન બાજુ. તો હવે આપણે કશું નહીં કરવાનું, ગેમ રમવાની છે અહીંયા આગળ. બરાબર. સિમ્પલ છે. ત્રિકોણ એ બી ડીમાં અહીં ત્રિકોણ એ બી ડીમાં અને એ બી ડી અને પછી લેવાનું એ સી ડી. ત્રિકોણ એ સી ડી વિશે વિચારતા. તો એ બી ડી અને એસીડી વિશે વિચારીએ આપણે. બરાબર. તો અહીં શું કરવાનું છે તમારે? જો આ બાજુ સમાન છે એ બી, કોની સમાન છે? આની એસી. એ બી બરાબર એસી. તેમજ આ ખૂણો અહીં જે ખૂણો બને છે, આવી આકૃતિ જો આ ખૂણો ને આ ખૂણો સમાન છે ને બે સરખા ભાગમાં વિભાજિત. એટલે આ ખૂણો ને આ ખૂણો સમાન હોય તો આપણે શું કરવાનું? ખૂણો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી. ખૂણો સી એ ડી હતો. ખૂણો સી એ ડી. જો આ એબી બરાબર એસી કેમ? તો કે પક્ષ મુજબ. ભાઈ તમારે લખવાનું ખૂણા એનો દ્વિભાજક હોવાથી. પછી હવે આપણે આ બાજુ છે એડી, તો કે એડી બરાબર એડી. કેમ? સામાન્ય બાજુ. એડી બરાબર એડી તો કેમ? સામાન્ય બાજુ. થઈ ગયું આટલું. તો સિમ્પલ છે. હવે તો કશું છે નથી. આથી બા એકરૂપતાની શરત મુજબ ત્રિકોણ એ બી ડી બરાબરની ઉપર કોલગેટ મતલબ કે એકરૂપ ત્રિકોણ એસીડી મળે છે. ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એસીડી મળે છે. બરાબર ને? સરખું છે. હવે જો એકરૂપ મળ્યું તો તેના અનુરૂપ અંગો પણ શું થાય? સમાન થાય. એટલે ખૂણા એની સામે ખૂણો એ તો સમાન જ છે ને. ખૂણા એના સિમ્પલ આ છે, આ તો સમાન જ છે.
ખૂણા બીની સામેનો ખૂણો સી, ખૂણા બીની સામેનો ખૂણો સી સમાન છે, તેમજ ખૂણા ડીનો સામેનો ખૂણો ડી પણ સમાન છે. જેમ કે આની સામેનો ખૂણો સિમ્પલ આ છે તો આ તો લંબ થાય એટલે 90 થાય છે, બરાબર. એમાં અહીંથી બે સરખા ભાગ છે એટલે આ બે પણ સરખું થયું છે અહીંયા આગળ સિમ્પલી છે ને. બીની સામે આ કયું આવે છે? સી. આથી ખૂણો બી બરાબર ખૂણો સી. કેમ? તો કે CPCT મુજબ, અથવા તમારે આખું લખવું હોય તો લખી શકાય કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, અથવા સમાન હોવાથી બી અને ખૂણો સી પણ સમાન થાય, જે સાબિત થાય છે ને. બહુ જ ઇઝી છે, જબરજસ્ત ઇઝી પ્રમેય છે, કશું કરવાનું નથી. તમારે જો આ ના આવડતું હોય તો પહેલાંના પાછળના જૂના વિડીયો દેખવાના, બરાબર. આ પણ ના આવડતું હોય તો જૂના વિડીયો દેખો. ત્રિકોણ એકદમ પહેલેથી ચાલુ કરવાનું બેઝિકથી, બાકી એમાં કશું અઘરું છે નહીં. પહેલાં પક્ષ લખ્યું તો આપણે AB બરાબર AC આપેલું છે, કેમ કે અહીં લખેલું સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે સાધી આપણે આ ખૂણો, આની સામેનો ખૂણો આ થાય, આની સામેનો ખૂણો કયો થાય? આ થાય. જો આવું ત્રિકોણ છે, જો આ બાજુ છે તો આ બાજુની સામેનો ખૂણો કયો થાય? આ થાય ને. આ બાજુની સામેનો ખૂણો આ થાય, બરાબર ને. સામેના ખૂણો તો કે આ ખૂણો અને આ ખૂણો સમાન, આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત કરવાનું છે. સાબિત એટલે ત્રિકોણ ABCમાં ખૂણો એનો દ્વિભાજક દોરવાનો છે, જે એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. અને અહીં ABD અને ACD વિશે વિચારતા, ABD અને ACD વિશે વિચારતા આપણે જો આ બાજુ તો સમાન જ કીધી છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે આ બાજુ સમાન જ કીધી છે. તેમજ આ ખૂણાને આપણે સરખા ભાગ કરે છે એટલે એ પણ સમાન હોવાના. તેમજ આ બાજુ સામાન્ય બાજુ છે, બરાબર ને. તો આ સામાન્ય બાજુ અહીં થઈ ગયું. બાકુબા પ્રમાણે આ એકરૂપ જોવા મળે છે. હવે એના અનુરૂપ અંગો સમાન હોય તેથી ખૂણો બી અને ખૂણો સી સમાન છે, બરાબર. તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોવાથી ખૂણો બી અને ખૂણો સી પણ સમાન થાય, જે સાબિત થાય છે. તો પ્રમેય 7.2 અહીં પૂરું થયું છે.